ધોરાજીના પાડલિયા ગામે હુમલાની ઘટનાનો મામલો સામે આવ્યો છે। પાડલિયા ઘટના આજે છઠ્ઠો દિવસ આદિવાસી સમાજના આગેવાનો દાંતા ખાતે એકત્રિત થયા છે। તો પાડલિયા ગામે આસપાસના આદિવાસી ગામડાના સમાજની બેઠક મળી હુમલાની ઘટનાના નિરાકરણ અને આગામી સમયમાં આવી ઘટના ન બને તેને લઈને ચર્ચા થઈ। 500ના ટોળા પર થયેલી ફરિયાદ રદ કરવાની માંગ નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં જિલ્લા કલેક્ટર અને વિધાનસભાને ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે। दांता तालुकाना पाडलिया खाते बनेली घटनानो लगभग आज छठो दिवस है। छठ्ठाने भरेला अग्निक सामग्री जेवी परिस्थिति जोवा मळी रही है। चोक्कसपणे बताववा मांगीश के આજે પણ જે છે અમીરગઢ છે, દાંતા છે, પુસીના છે અને હળાદ તાલુકાના જે આદિવાસી લોકો છે કે જે રીતે જોઈ રહ્યા છે તો મોટી સંખ્યામાં આદિવાસી જે દાંતા પ્રાંત કચેરી ખાતે ધરણા માટે પહોંચ્યા છે અને પ્રાંત કચેરીની સામે મોટી સંખ્યામાં જે આદિવાસી લોકો છે જે આપને જોવા મળી રહ્યા છે અને કહી શકાય છે કે જે ઘટના બની છે સમગ્ર ઘટનાને ભારે નિંદાપૂર્વક બનાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ જે आदिवासी लोग एफआईआर दाखल करवामां छे, रायोटिंग नो गुनो दाखल करवामां आव्यो छे। 27 लोको साथे नामजोग फरियाद दाखल करवामां आवी छे तेने लईने भारे आक्रोश जोवा मळी रह्यो छे અને खास करीने आपणी साथे पण एक आदिवासी अग्रणी छे। आदिवासी अग्रणीने आपणे पूछवा मांगशुं के आ जे घटना बनी छे घटनाने लईने आज प्रांत कचेरीए पहोंच्या छे, शुं मांगणी रही छे અને शा માટે આજે આ પ્રાંત કચેરી ધરણા માટે પહોંચ્યા છે। जे सकरीबेन जे पाडलिया गामे 13 डिसेम्बरना रोज जे घटना बनी है मानव अधिकारों जे हनन थयुं छे, जे सरकारना रूए जे ने लईने अमे आज सकरीबेनना जे कार्यक्रम में अमे मोटा आदिवासीओ सौ मळीने अमे आज रोज जे प्रांत अधिकारी ने कचेरी होता वधारेल छीए एमां अमने अमारा अधिकार मळे અને જે અમારા વિરુદ્ધ જે એફઆઈઆર દાખલ થઈ છે એ પાછી ખેંચવામાં આવે એ જ અમારી અપેક્ષા છે। જ્યાર સુધી અમારા આદિવાસી ઉપર એફઆઈઆર થયેલી છે જે 27 જણાના નામ દર્શાવે નથી એ લોકોની એફઆઈઆર સરકાર પાછી ના ખેંચે ત્યાર સુધીનું અમારું આંદોલન છે। આવેદન એ બધું બંધ, હવે અમે ધરણા કરવાના છીએ। જ્યાર સુધી અમારા લોકોને ન્યાય ના મળે ત્યાર સુધી અમે અહીંથી મામલતદાર કચેરીથી ઊભા થવાના નથી। ચોક્કસપણે જે રીતે આ આદિવાસી અગ્રણીઓ જણાવી રહ્યા છે કે જે 500 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે, 27 જણા સાથે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે, એ જ્યાર સુધી ફરિયાદ પરત નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી આ ધરણા છોડવાના નથી। અને सकरीबेन જે છે કે જે ભોગ બન્યા છે તેમને પરત જે છે જે એમના ઘર મકાનો તોડ્યા છે, કુવા ધરવ્યા છે એ પરત જે છે તે કરી આપવાની પણ માંગ કરાઈ રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા। આવનાર સમયની અંદર આદિવાસીઓને અને જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી એમને ન્યાય અપાવવા માટે કાયમી લડી છે અને આવનાર સમયની અંદર પણ લડશે। અને આના માટે પણ જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી કરીને વહીવટી તંત્રમાં જ્યાં દંડ દોરવાનું હોય ત્યાં દોરીને અમે એમની સાથે છીએ। અમારા જે આદિવાસીઓ પર જે એ લોકોએ 26 કે 27 જણા ઉપર એફઆઈઆર કરી છે એ ખોટી એફઆઈઆર છે, એ એફઆઈઆર પાછી ખેંચે અને આદિવાસીઓને જે લાગ્યું છે એમને દવાખાને લઈ જાય ને એમની એફઆઈઆર દાખલ કરે એવી અપેક્ષા રાખીને એમની મોગણી છે। અમારી સૌની મોગણી એ જ મોગણી સાથે આગળ વધીએ છીએ ને ભવિષ્યમાં પણ આદિવાસીઓ સાથે આવું કદી અન્યાય ના કરે એના માટે આજે બેઠા છીએ।